હેલો ખેડૂત મિત્રો, કેમ છો? જય જવાન જય કિસાન. આજે આપણે વાત કરવાની છે કે કપાસનું વાવેતર, કપાસનું જે તમે દેશી ભાષામાં કહો છો કે કપાસનું સોપણ કેવી રીતે કરવું કરીને ઓછા ખર્ચમાં વધારે ઉત્પાદન મળે. ખેડૂત મિત્રો, તમે બધા કપાસને નજીક વાવો છો, પણ કપાસને નજીક ન વાવવું જોઈએ, કારણ કે નજીક વાવવાથી કપાસ વધે છે પણ ફાલ લેતો નથી. એના માટે જો કપાસને વધારે ફાલ લાવવો હોય તો કપાસને 2 થી 2.5 ફૂટ દૂર છોપવું જોઈએ. જ્યારે કપાસ બહાર નીકળશે ઉગીને ત્યારે તમને એમ લાગશે કે કપાસ બહુ આછો વાવ્યો છે. ના ખેડૂત મિત્રો, જે આછો કપાસ છે તે જ કપાસમાં વધારે ઉત્પાદન કરે છે. અને કપાસની આ તમે સાહાની 2 વચ્ચે જગ્યા જોઈ રહ્યા છો તે મિત્રો 3 થી 3.5 ફૂટ દૂર રાખવું જોઈએ, કારણ કે કપાસ બહુ મોટા થઈ જાય એટલે વચ્ચેની જગ્યા બહુ પેક થઈ જાય છે, એટલે આપણને કામ કરી શકતા નથી. અને આપણે પાણી પાવું પડે તો પાણી પણ પામાં ખસતું નથી, જેથી કરીને કપાસને પાણી મળશે નહીં. એટલા માટે કપાસનું આ જે લીટા અંતર છે તે 3 થી 3.5 ફૂટ અંતર રાખવું જોઈએ. આ મેં જે બધી વાત કરી એનો ઉપયોગ કરશો તો મિત્રો તમારે બિયારણમાં ઓછો ખર્ચ થશે અને વધારે ઉત્પાદન પ્રાપ્ત થશે. અને તમે બધા જે પાસે વાવો છો એમાં બિયારણનો ખૂબ વધારે ખર્ચો થશે અને તમારે પછી એમ કહેશો કે બહુ ખર્ચો થઈ ગયો અને તમારે જેવું જોતું હોય તેવું તમને ઉત્પાદન પ્રાપ્ત થતું નથી. તો જેથી કરીને મિત્રો મેં જે પદ્ધતિ કીધી એ પદ્ધતિને તમે અપનાવો. આ રીતે તમે વાવશો તો તમને ખેતી કરવાની પણ મજા આવશે. ખેડૂત મિત્રો, આવા નવા જ વિડીયો જોવા માટે મારી ખેડૂત સાથી ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરો. જય જવાન જય કિસાન.